આજે શ્રી વિજય દેવસુર ગોડીજી સંઘમાં થયેલા વર્ષિતપના તપસ્વી આપણી જોડે જોડાયેલા છે. એ લોકો આપણી જોડે મનની વાત નહીં પણ તપની વાત કરવા આવ્યા છે. તો આપણી જોડે છે તપસ્વી રીટાબેન, પ્રણામ. તપસ્વી હિનાબેન, પ્રણામ. અને તેમના હસબન્ડ ભાવેશભાઈ. પ્રણામ. જય જિનેન્દ્ર. ભાવેશભાઈ, મારો તમારાથી પહેલો પ્રશ્ન એ છે કે તમારી તપનું સપોર્ટ સિસ્ટમ કોણ હતું? મારા પરિવારજનો અને મારા શ્રાવિકા, જેમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે અને મારું આ વર્ષિતપ પૂર્ણ કરવામાં મારી બહુ સહાય કરી છે. ઓકે. અને હિનાબેન, તપસ્યા થતી હોય તો અશાંતા થાય અથવા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય તો તમારું મોટિવેશન શું હતું? મારા સાસુ અને મારા મમ્મી બંનેએ સાથે વર્ષિતપ કર્યો હતો અને બંનેની ઈચ્છા બહુ હતી કે તું પણ આ તપ કર. તો જ્યારે હું એમને બેસણા કરાવતી ને તો મને મનમાં રોજ વિચાર આવતો કે હું આ તપ ક્યારે કરીશ. અને અત્યારે બી મને જ્યારે અશાંતા લાગે ને તો હું એ લોકોને યાદ કરું છું ને તો મને ઘણી શાંતા મળે છે. સરસ સરસ. રીટાબેન, આ તપ દરમિયાન જે વિવિધ જાત્રાઓ થઈ, તમારો એનો અનુભવ કેવો રહ્યો? આમ તો તપ ના હોત તો આટલી બધી 5 જાત્રાઓ અમે કરવાના હતા. અમે અહીંયા અંતરિક્ષી, હસ્તિનાપુર, પાલીતાણા અને શાહપુર એવી બધી જાત્રાઓ કરી. એ બધામાં બહુ જ બધા મળીને મજા કરી, આનંદ કરીને અદ્ભુત જૂના જૂના તીર્થોની અમે સ્પર્શના કરી. અને એથી વધારે હસ્તિનાપુર આવતા અમે પ્લેનમાં રિટર્ન થયા હતા તો બહુ મજા આવી અને પ્લેટફોર્મ પર બહુ જ ધમાલ કરી અમે. એટલે બહુ અનુભવ બહુ મસ્ત આનંદનો હતો. ઓકે. ભાવેશભાઈ, આ તપની યાદગીરી તરીકે તમે યાદગીરી તરીકે શું કરવા માંગશો? ગોડીજી દાદાની અસંખ્ય કૃપાથી અમારો પહેલો વર્ષિતપ નિર્વિઘ્ન પાર પાડ્યો છે અને સાથે સાથે બીજો જોઈન્ટ કરવા 400 તપની પૂર્ણાવૃત્તિ કરવા માટે અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારો પૂર્ણ થાય. અમે બી દાદાને એ જ પ્રાર્થના કરીએ. હિનાબેન, તમારા આ તપસ્વી, તમારા સહ તપસ્વીઓમાંથી તમારો રોલ મોડલ તપસ્વી કોણ છે? મારા કલ્યાણ મિત્ર જ્યોતિબેન છે, જેણે મને આ તપ ચાલુ કરવામાં ઘણી હિંમત આપી હતી. એ જ મારા રોલ મોડલ છે. અરે વાહ. અને રીટાબેન, અગર તમને વર્ષિતપ તપને એક લાઈનમાં ડિસ્ક્રાઇબ કરવાનું કે તો એ તમારા માટે શું હશે? તપસ્યા કરે તે તરવાના, એને નવે નિદાન મળવાના. તપસ્યા જે કરે તરવાના, એને નવે નિદાન મળવાના. આપણે ગોડી દાદાને પ્રાર્થના કરીએ કે તમારો આ તપ પરિપૂર્ણ થાય અને સુખરૂપે આપણે અખાતીજે પારણા કરીએ. તો આ હતી તપની વાત એપિસોડ 1. આપણે રિટર્ન થઈએ એપિસોડ 2 સાથે. પ્રણામ.